તમારા ખેતરની માલિકોને કૂવો હોય, કૂવામાં 3 સબમર્સિબલ પંપ માંડી લ્યો, 24 કલાક હાંકી લ્યો. કૂવાના તળિયેથી પાણીની એકલી આવક હોય કે 24 કલાક પંપ હાંકો, 3 પંપ એક ધારા હાંકો, છતાં પાણી એક દરાવ હેઠું ન ઉતરે. એક દરાવ પાણી હેઠું ન ઉતરે એટલી તળિયેથી આવક હોય. એના એ પંપને 10 દિવસ બંધ કરી દો. તમે કોઈ દી જોયું કૂવો છલકાઈ નીકળી ગયો હોય? આવક ચાલુ છે, પંપ બંધ કરી દો, છલકા નીકળી જવો જોઈએ ને. કોઈ દી જોયું કૂવો છલકાઈ નીકળી ગયો હોય? ન છલકે. શું કરવા? એને પોતાના તળનું પાણી છે. નેઠા વિનાના નેરણા કાંઠાન બારા જાય, નદી નાળા હોકરા સલી સલીને વ્યા જાય. શું કરવા? ક્યાંય વાડીમાંથી જેડ્યું કે ડુંગરમાંથી જેડ્યું કે ગામમાંથી જેડ્યું કે પાદરમાંથી જેડ્યું? પોતાના બળવાળા હોય એટલા કોઈ દી ન છલકે. પારકાના બળમાંથી જતા હોય ને એટલા છલકી છલકીને વ્યા જતા હોય. પોતાની મહેનત, પોતાનું બળ, પોતાની તાકાત, પોતાની ઉર્જા, પોતાનો પાવર બીજાના બળમાંથી